પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 95 વર્ષની ઉંમરે અક્ષરધામ નિવાસી થયા છે અને એમના દર્શને દેશ વિદેશથી હજારોની સંખ્યામાં હરિભક્તો રોજ દર્શને આવે છે. અને જ્યારે આ પૃથ્વી પર વિરાજતા હતા ત્યારે પણ જ્યાં જતા ત્યાં આવી રીતે આબાલ વૃદ્ધ, ભણેલા ને અભણ, ગામડાના ને શહેરના સૌ આવી રીતે દર્શને આવતા. આનું કારણ શું છે? પ્રમુખ સ્વામી મહારાજ ફક્ત 6 ગુજરાતી ભણ્યા છે, અંગ્રેજી બોલતા નથી. બીજી ઘણા બધા દ્રષ્ટિકોણથી જોઈએ તો એમનું જીવન સામાન્ય લાગે છે, પણ એમના બધા કાર્યો અસામાન્ય છે. એનું કારણ શું છે? તો એનું કારણ ભગવાનનું બળ છે. આપણને ભગવાનનું બળ દેખાતું નથી. જેમ ઇલેક્ટ્રિક હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય તો એના વાયરની અંદર કેટલું બળ છે આપણે જોઈ શકતા નથી, પણ એનાથી જે કાર્ય થાય છે એ કાર્ય જોઈએ ત્યારે આપણને ખબર પડે છે કે આમાં કંઈક વિશેષ છે. એમ પ્રમુખ સ્વામી મહારાજના કાર્યો જે કોઈ જુએ છે, જાણે છે, એ બધા જ એ ગમે તે ધર્મના હોય, ગમે તે જ્ઞાતિના હોય, ગમે તે દેશના હોય, એ દરેક એનો હૃદયથી આદર કરે છે. એનું કારણ છે ભગવાનનું બળ. એ ભગવાન દરેકના હૃદયમાં બિરાજમાન છે જ, પણ એ ભગવાનને પ્રગટ કરવાના છે. હવે પ્રગટ કરવા માટે ઘણું બધું કરવાનું છે. એની અંદર એક અત્યંત અગત્યની બાબત જે અનેક મહાપુરુષોએ બતાવી છે એ છે પોતાનું શુદ્ધ હૃદય. ભગવાનને કશાની જરૂર નથી, પણ વધારેમાં વધારે જરૂરિયાત શુદ્ધ હૃદયની છે. તો એમણે પોતાનું હૃદય શુદ્ધ કર્યું છે. હૃદયની અંદર અશુદ્ધિ કઈ પડી છે તો એમાં એક મોટામાં મોટી અશુદ્ધિનો રાજા કહી શકાય એ માન છે. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના હૃદયમાં માનનો એક અંશ, એક અણુ કે ઇલેક્ટ્રોન કે પ્રોટોન એટલું પણ માન રાખ્યું નથી. આવી મોટી પદવી હોવા છતાં પણ એ હંમેશા નમ્ર થઈને દરેકની સાથે રહ્યા છે, દરેકની સેવા કરી છે. એમનું જે સન્માન થયું છે એ સન્માનના પ્રસંગો તમે કેટલાક સાંભળો અથવા એની કંઈ વિડીયો હોય ને તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે આવું સન્માન આ પૃથ્વી પર બહુ જ ઓછી વ્યક્તિનું થયું હશે. એ સન્માન થતાં પહેલાં, એ સન્માન થતું હોય ત્યારે અને એ સન્માન થયા પછી પણ એને એની કોઈ જ અસર નથી. તો એ એક એમની વિશેષતા છે. પણ સાથે જ એમનું જે અપમાન થયું છે એના પણ પ્રસંગો તમે સાંભળો ને જુઓ તો એ પણ એટલા જ ભયંકર છે કે ગમે તેવો માણસ હોય તો એનું મુખ સહેજ તો ઝાંખું થાય જ. સન્માનની હું તમને વાત કરું, મેં જે જોયેલી વાત, તો અમેરિકામાં ન્યુયોર્કમાં એ વિસ્તારના મહિલા મંડળે સાચા મોતીનો હાર
બધાએ પોતે જાતે ખર્ચો કરીને પૈસા બચાવીને એમાંથી બનાવેલો. મારા ખ્યાલ મુજબ લગભગ $75,000 હાર હતો. એ પાછો હાર સ્વામીએ તો પહેરીને પાછો આપી દીધો અને એ બધા મોતે અંદર અંદર બધાએ પાછા ખરીદી લીધા અને બધી જ સેવા મંદિરમાં કરી દીધી. મહિલાઓ સ્વામીથી દૂર રહે છે છતાં આપણા કરતાં વધારે નજીક છે. આ સન્માન ઉપરથી ખ્યાલ આવે છે, પણ પ્રમુખ સ્વામી મહારાજને એની કોઈ અસર નથી. એ જ પ્રમુખ સ્વામી મહારાજ 74માં આફ્રિકા પધાર્યા ત્યારે પણ હું સાથે હતો. અમે 14 સંતો અને 4 હરિભક્તો હતા. અમને બધાને નૈરોબીના એરપોર્ટ ઉતરવા દીધા સિવાય પ્લેનમાંથી સીધા ને સીધા જ પાછા ભારત મોકલેલા. તે વખતે મેં મારો વિચાર કર્યો તો મારી સ્થિતિ ખોરું દિવેલ અને ઉતરેલી કઢી પીધી હોય એવો હતો. પ્રમુખ સ્વામી મહારાજને એની કોઈ અસર નહીં. તો એમના હૃદયની અંદર કોઈ માન કે અપમાનની અસર નથી, એટલે એમના હૃદયની અંદર ભગવાન પ્રગટ છે. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ સંતના મહિમાના જે પદ લખ્યા છે એમાં એક બહુ જ મોટું લક્ષણ લખ્યું છે, સબગુણ પૂર્ણ પરમ વિવેકી ગુણ કો માન ના આવે. તો આવા નિર્માની પુરુષ છે, એને કારણે આ બધું કાર્ય થયું છે. તો આ શ્રદ્ધાંજલિના પ્રસંગે આપણે પણ આ દિશાની અંદર જો આગળ વધીશું તો આપણું કાર્ય અને પરિવારનું અને વિશ્વનું સારામાં સારું કાર્ય આપણે કરી શકીશું. એ માર્ગે ચાલવાનું બધાને વિશેષ બળ પ્રાપ્ત થાય એ પ્રાર્થના.